આ એ જ કુંભ છે મહાદેવના મંદિરે મેં કયો અયોધ્યાથી આવેલો। રાધે રાધે મિત્રો, જો આપણે નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણે જવું છે રામજી મંદિરે। હા મિત્રો, સાસુ તમે સાંભળો છો, આપણે જવું છે આજે રામજી મંદિરે, કારણ કે અયોધ્યાથી આવેલો છે કુંભ અને કુંભ રાખેલો છે અત્યારે મહાદેવના મંદિરે, એટલે ત્યાં આપણે જવાનું છે હામિયું કરવા માટે। એટલે આપણે તો હજી જો નાય ધોઈને કમ્પ્લીટ થયા કાં તો થઈ ગયું તું મોડું અને હામિયું પણ હાલતું થઈ ગયું છે, એટલે આપણે ફટાફટ જઈએ અને ઘડીક વાર ત્યાં પણ વ્લોગિંગ કરવી અને મહાદેવના મંદિરે જઈને થોડુંક વ્લોગ ને એવું ઉતારશું, પછી પાછા આપણે કામે જતા રહીશું। તો હાલો ફટાફટ અત્યારે જઈએ આપણે રામજી મંદિરે, જ્યાં આપણે અયોધ્યાથી કુંભ આવેલો છે એનું હામિયું કરવા માટે। તો હાલો, તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા અને અયોધ્યાથી આવેલો કુંભ ત્યાં અત્યારે જઈ રહ્યા છે બધા હામિયું કરવા મહાદેવના મંદિરે, અને આપણે થોડુંક લેટ થઈ ગયું હતું એટલે બધા નીકળી ગયા છે। અને જો બધા આપણે વોઇસ એડ અત્યારે ફરીવાર કર્યું છે, કારણ કે ડીજે ના અવાજના કારણે આપણે કોપી ક્લેમ આવી જતું હોય છે એટલે। તો પહોંચી ગયા આપણે મહાદેવના મંદિરે ને મંદિરનું કામકાજ હજી ચાલુ છે। આપણે મહાદેવના દર્શન કરી લીધા ને આ કુંભ પડ્યો એ આપણે અયોધ્યાથી આવેલો છે, એટલે એની પૂંજા ને એવું બધું જો અત્યારે કરવાનું ચાલુ કરી દીધું છે। પૂંજા ને એવું કરી લે પછી આપણે જે કુંભ આવેલો છે સાનલા ને એવું બધું કરી લેશે, પછી નીકળી જાય પાછા આપણા રામજી મંદિરે। હવે કુંભ ને એવું બધું લઈને હામયું કરીને પાછા મંદિરેથી નીકળી ગયા છે આપણે રામજી મંદિરે જવા માટે। ફાઇનલી મિત્રો આપણે હામૈયામાંથી પાછા આવી ગયા છે ને હવે આપણે જવું છે કામે, પણ કામે જતા પહેલા આપણે કીધું રાહુલભાઈ ની ના ચોકલેટ બોકલેટ ખાતા જઈને પછી વ્યા જવી કામે। તો હાલો હવે તમને કામે જઈને મળવી। Time for a love potion, a little sweet and spice. Throw it all in a cauldron, mix it up. મિત્રો હવે આપણે કારખાને પહોંચી ગયા છે, તો આપણે હીરા ને એવું લઈને પાછા આપણે કામે ચડી જાવી, એટલે કે આપણી ડ્યુટી ઉપર લાગી જાવી। હાલો, Time for a love potion, a little sweet and spice. Throw it all in a cauldron, mix it up real nice. જો આપણે ધવલભાઈ પાસે પટ્ટો મારવા આવ્યા છે વીટ દોરી। કા ધવલ? ધવલ છે નું મશીન કહેવાય? વિનરનું મશીન છે અને આપણે વીટ દોરી કરવી છે। ધવલભાઈ વીટ દોરી કરે છે કા? આ કોમ્પ્યુટર છે, શું છે? કોમ્પ્યુટર છે ક્યાં? તો કોપરા કરવા ક્યાં જવું છે? સાડા બારે। ચાલો હીરા પાછા This is the moment, no turning back. One drop on your lips and the spell will take effect. Under the moonlight, stay close to my side. We're burning so bright. Oh, oh, oh. Feel the devotion, follow the signs. With this devotion, you will be all mine.
જો બપોર પણ સડી ગયા અને લાઇટ પણ વહી ગઈ. બધા રાહ જોઈને બેઠા છે કે લાઇટ જાય એટલે બધા હવે ખાવા જાવી. એટલે બોપરા પાણી કરવા જો બધા નીકળી ગયા અને હું ને અનિલભાઈ પણ બોપરા પાણી કરવા નીકળી ગયા. હા મિત્રો, હવે બોપરા પાણીનું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. એટલે જો સાઈઝ છે, ચણાની દાળ, પાપડ, ભૂંગળા, લીંબુ, મરચા, રોટલી. તો હવે બોપરા પાણી કરી લેવી. તમે બધા વિડીયોમાં બન્યા રહેજો અને કોણ કોણ અયોધ્યા જવાનું છે થોડુંક કોમેન્ટમાં જણાવી દેજો. આપણે નેક્સ્ટ વ્લોગની અંદર એનું નામ પણ લીશું. આ ભાઈ અયોધ્યા જવાના છે. હવે બોપરા પાણી કરી લીધા છે ને આપણે જો તડકી આવતા રહ્યા છે. ઘડીક વાર ઘીરેથી તડકી આમ થોડીક ટાઈટ જેવું છે એટલે તડકી ઘડીક બેહવાની મજા આવે એટલે આપણે તડકી આવતા રહ્યા છીએ. અને હવે થોડાક દિવસની અંદર હવે ખેર પણ હાલી આવે છે એટલે ઘણા દોર પાયો પણ હશે અને ઘણા હજી નહીં પાયો, હજી ઘણા પાવા પણ જવાના હશે. લોકોએ સાયના દોરીએથી પતંગ સગાવેલી છે, જરૂરથી કોમેન્ટમાં કરજો. હજી આદિ લગીનમાં તો જો કે આપણે સાયના દોરી મળતી હતી, કાલે ગીત આપણે કોઈ દી નથી સગાવી, પણ કેટલા લોકોએ સગાવી હતી એ જરૂરથી કોમેન્ટમાં કરજો. અને અત્યારે તો ભાઈ સાયના દોરી મળવી મુશ્કેલી પડી જાય, અત્યારે તો ક્યાંય મળતી નથી અને સાયના દોરીથી સગવાય પણ નહીં, પક્ષીને ખોટી નુકસાન કરે એટલે ઘણાએ પણ લીધેલી. પહેલાના સમયમાં જ્યારે મળતી હતી ત્યારે કોઈને કોઈને સગાવેલી હતી, જરૂરથી કોમેન્ટમાં જણાવજો કે અમે ભાઈ સગાવેલી હતી, પણ આપણે તો ત્યારે આવી કાંઈ સાયના દોરીની એવી કાંઈ ખબર પડતી નથી. બસ આજના વ્લોગમાં આટલું જ. વ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો અને વિડીયોની અંદર નવા આવ્યા હોય તો એક લાઇક કરતા જશો. મળશું આપણે નવા વ્લોગ સાથે. કાલે બધાને બાય બાય.